અત્યારે તમારો ભાઈ ઉઠી ગયો, કેટલા વાગ્યા? 6, 6:30 એ ઉઠો, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. ફ્રેશ થઈ તો આપણે જવાનું હોસ્પિટલ સોલા સિવિલ. તો નીકળીએ અહીંયાથી. બધાને ગુડ મોર્નિંગ. બસ તું સવારે ઉઠાતું જ નહીં, ઉઠવાની ઈચ્છા જ નહીં થતી. પછી નાઈએ પછી થોડું સારું લાગે, ત્યાં સુધી સારું ના લાગે. એટલે હવે આપણે નીકળીએ, ચા નાસ્તો કરીએ નીચે, પછી આપણે નીકળીએ હોસ્પિટલ માટે. ચલો મળીએ. ચા ને હવે નીકળીએ. આ રહી આપણી ગાડી પડી. તો નાસ્તો કર્યો થોડો ઘણો, ગાંઠિયા અને ચા. હવે નીકળીએ. યાર રસ્તો ખરાબ હોવાથી મારે અહીંયાથી આવવું પડે, કેમ કે મહાત્મા મંદિરથી રસ્તો ખરાબ છે 5 સુધીનું. તો આપણે અહીંયાથી પેટ્રોલ ભરાવતા જઈએ પંપેથી. પછી શું કે ક્યાંય વાંધો ના આવે. તો આપણે પેટ્રોલ ભરાઈ નીકળી ગયા પંપેથી. હોસ્પિટલ જવાનું આપણે. બસ થોડાક દિવસ પછી પાછી આપણે યુનિટ ચાલુ થશે. 7:30 વાગે. તો મિત્રો આપણે વૈષ્ણોદેવી હોસ્પિટલ શું વૈષ્ણોદેવી સર્કલ જોડે પૂછી ગયા. જો તમે હજી તમારે સોલા જવાનું, બોલો. બહુ બધું થાય બે યાર, કેમ ચલાવે યાર. અમદાવાદની ટ્રાફિક યાર જબ્બર ટ્રાફિક હોય. જો આડી જોયું ને તમે, આડી યાર આવું થાય અહીંયા, બોલો શું કરવાનું. આવું મંદિર તમે જોયું નહીં હોય. જો ખાલી હાથીની ઉપર મંદિર છે ગાઈસ, જો ખાલી અંબાજી મંદિરનું નામ છે. કોઈને બી આવવું હોય, ઠાઠ માટનો ઠઠાઈ પહેરીને આપણે એપ્રોન ઠઠાઈ લીધું. હા જો આની જેવી જિંદગી હોય તો સારું નહીં. એની માને ખાવું પીવું ને ઊંઘ્યા રહેવું, એવી હોવી જોઈએ આપણી જિંદગી. બીટ વધી ગઈ હતી યાર. મેં જોયું બાઇકની ચાવી તો નહીં બેટ પર, તો જોયું દોડતો આવ્યો, છૂટી પડી તો બાઇક અહીંયા સાઈડમાં રાખી દીધું કોઈએ, ને બાઇકમાં જતી ચાવી. બોલો 5 કલાક સુધી ચાવી બાઇકમાં પડી રહી હતી, કોઈએ અડી નહીં. બોલો ફૂલ સેફટી અહીંયા પાછળ પાર્કિંગમાં. તો શું કહેવું. રેડો આપણે નીકળીએ હવે ઘરું. હવે આજે જવાનું છે રેપિડોમાં રાઈડો મારવા. ચલો મળીએ ડાયરેક્ટ તમને હોસ્ટેલ. હોસ્ટેલે પહોંચી ગયો તો મેં જમવા આવ્યો તો બસ ફ્રેશ થઈને ડાયરેક્ટ અહીંયા હાથ ધોઈને દાળ ભાત. દાળ તો ઓલમોસ્ટ પતી ગઈ. શાક હે છોલેનું શાક બાક ના ખવાય, દાળ ભાત ખાઈ લે. જોડે જોડે છાશ છે, છાશ બી ખતમ હે. હું ખાઈ લઉં પછી છાશ બી પતી ગઈ. આવું જ થાય ભાઈ, મોડા આવીએ ને તો આવું જ થવા. એટલા માટે તૈયાર થઈ ગયો તો હેલ્મેટ બેલ્મેટ લઈ લીધું હે. હવે બસ બીજો ફોન લઈ લઈએ. નીકળીએ આપણે રેપિડોની લાઈનમાં. ઘડીક આરામ કર્યો 5 કલાક. હવે નીકળીએ આપણે બીજો ફોન લઈને રેપિડોની રાઈડ મારવા. તો આપણે આ ફોનમાં રેપિડો કેપ્ટનની એપ ડાઉનલોડ કરી લીધી. હવે લોગિન કરી દઈએ. પછી આપણે આમાંથી રેપિડો કેપ્ટનની એપ ચાલુ રાખવાની ને આ મોબાઈલમાંથી વ્લોગ. વાંધો ના આવે ને ભાઈ. ઓપન મૂવી નંબર નાખીએ આપણે આમાં. આપણી આઈડિયામાં ઓપન થઈ ગઈ, જોઈ શકો છો તમે. એગ્રી આલ દઈએ. ઓકે ગો ઇટ. બધું સેવ જ છે. જો મારી પ્રોફાઇલ જ આમાં ઓપન થઈ ગઈ આ ફોનમાં. અહીંયાથી ઓન ડ્યુટી કરીએ. પરમિશન આપવાની એ બધી. ચલો આપણી આઈડિયામાં ચાલુ થઈ ગઈ. તો હવે આપણે નીકળીએ. તો આપણે આ બીજો ફોન લઈ લીધો, એમાં આઈડી ઓપન કરી લીધી. ને અહીંયા સેટઅપ બી તૈયાર જ છે. આ સેટઅપ તો તૈયાર જ હોય, ગમે ત્યારે પડ્યું જાય, મરી ના જાય તો સારું. હવે બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે નીકળીએ આપણે. બતાવીએ તમને આજે કઈ રીતે રાઇડર કેવી રીતે વિડીયો બનાવે. તો આપણે બધું સેટઅપ ગોઠવી લીધું. એમાં રેપિડોની એપ્લિકેશન ચાલુ કરતી હતી, જોઈ શકો છો તમે. હવે નીકળીએ આપણે પછી કા બાજુ જઈએ જ્યાંથી રાઈડ મળશે. મિત્રો રાઈડ મળીએ સેક્ટર 24. માણસ ક્યાં? માણસ અહીંયા ભાઈ. આ ભાઈ ઊભા. આ છે રુદ્ર. આપણે એક રાઈડ પતાવીને બીજી રાઈડ મળીએ મહાત્મા મંદિરથી. આપણે લઈ જવાના પથિકા બાજુ. 1.5 કિલોમીટરનું તો પિકઅપ હે ખાલી. જો તમે ખાલી જોઈ શકો. મારે પહેલાં એમના મહાત્મા મંદિર લેવા જવાના.
એક વાર મૂકવા જવાનું. બધી પબ્લિક મારી સામે જ જોવે યાર, હું થોડો ભૂત છું. ગાંધીનગરનું રેલવે સ્ટેશન છે, ઉપર લીલા હોટેલે જોઈ શકો તમે. અહીંયાથી જ રાઈડ બસ અહીંયા જ ઉભા પેલા ભાઈ, જોઈએ હવે ક્યાં હે ક્યાં નહીં. આમાં તો અહીંયાનું બતાવે મીર કરીને ભાઈ. આ ભાઈને મેં અહીંયા ઉતાર્યા ને હવે જોઈએ અહીંયાથી રેટિંગ આપી દઈએ. 24 રૂપિયાના કેટલા મેડમ હું તમને બતાવું ખાલી. નહીં હાલતા આ લોકો વધારે, આમ તો 27 રૂપિયા બતાવે પણ આમ 24 રૂપિયા એમણે પે કર્યા, એમને કંઈક ઓફર બોફર હશે એટલા માટે. આપણે 56 રૂપિયા થઈ ગયા, 2 રાઈડ મારીએ. હવે અહીંયાથી આપણે સબસ્ક્રિપ્શન કરી નાખીએ તો શું કે પૈસા કપાય જે ના કપાય આપણા. 5 રાઈડે દિવસની 18 રૂપિયાનું સબસ્ક્રિપ્શન, 2 દિવસની 10 રાઈડે 28 રૂપિયાનું સબસ્ક્રિપ્શન વાળી કરાવી નાખીએ 2 દિવસની. એટલે આપણા પૈસા જે કપાય ના કપાય. આ કુડાસણની રાઈડ મળી આપણે, અબે યાર જતી રહી. કુડાસણની રાઈડ મળી હતી, જતી રહી, કશો વાંધો નહીં, બીજી મળશે રાઈડ. અહીંયા જો કુડાસણ વાળા એરિયામાં ઊભો, અહીંયાથી કંઈ રાઈડ જ નહીં મળતી. બોલો, રાઈડ તો પડે પણ ભેગું નહીં થતું અહીંયા. એટલે કેમેરામાં જોઈ શકો, પેલા ભાઈ મારી સામે જોવે. રાંદેસણ નહીં જવું, રાંદેસણની રાઈડ પડી હતી પણ એ બાજુ જઈએ તો ત્યાંથી કશું મળે નહીં. રાઈડ મળીએ સ્ટેન્ડ સ્ટેન્ડ એનું કંઈક નામ જ અલગ છે. આ કેરળ વાળો લાગે, જીઓર કે કેવું કંઈક છે. રેપિડો हाँ रिकॉर्ड ब्लॉग के लिए, ब्लॉगिंग करने के लिए YouTube में चैनल है ना, इसलिए क्या है? हाँ कंटेंट क्या है? मतलब कंटेंट ब्लॉगिंग, कंटेंट मतलब डेली ब्लॉग. हाँ डेली ब्लॉग्स. Your destination is on the right. ओके थैंक यू. रेटिंग दे देना. रेटिंग तो भाई मैंने एम पूछता था कि रेकॉर्ड केम करो. ब्लॉगिंग बनावा માટે રેકોર્ડ કરું, બાકી તો કેમ કરું, મજા થોડી આવે મને આમાં. આ રાઈડ પતાઈ મેં સ્વર્ગાસન, યુનિવર્સિટી સ્વર્ગાસનની રાઈડ હતી. આપણે 116 સેક્ટર 6 ની રાઈડ મળી ગઈ, વાંધો નહીં. ગો ટુ પિકઅપ પેલી બાજુ એ ભાઈ. ચલો એમને પિકઅપ કરતા આવીએ 1 કિલોમીટરે પ્રોપર. એક દિવસ મારે રિએક્શનનો વિડીયો નાખવો પડશે સ્પેશિયલ તમારા માટે. પબ્લિક મને જોઈ રહી ને એના માટે. બે રાઈડ પતાવી, એક રાઈડ ને ભાઈ પાછું અહીંયા આવ્યો હું પતિકા બાજુ. જોઈએ ઘડીક અહીંયા ઊભા, અહીંયાથી બી રાઈડ મળે કે નહીં મળતી. પતિકાથી તો મળી જાય કેમ કે મેઇન બસ સ્ટેન્ડ અહીંયા પાછું આપણે, એટલા માટે. રીંગણા બટાટાનું શાક હતું, જમી લીધું આપણે. રેપિડોમાંથી આવી ગયો તો આવ્યો સીધો ને મામું. જો મુંબઈની શરૂઆતમાં વિકેટો પડે અને પણ અત્યારે પ્રિડિક્શન દેવાથી શું વાંધો, મારો લોક તો કાલે આવશે. સોરી આઈ એમ સોરી. ખાધું થોડું ઘણું ખાધું, નીચે ગયા હતા, ખીચડી પતી ગઈ હતી, રીંગણા બટેટા હતા, થોડા ઘણા ખાધા બસ. બાકી માતાજીને દયા છે, થોડું ખાવાનું, સંતોષ રાખવાનું, સારું. તો મિત્રો આપણે અત્યારે મસ્ત 11:30 જેવું થયું અને મસ્ત ઘડીક મેચ જોઈ. પછી મેચ પતી એટલે ફટાફટ થોડી વાર લખ્યું, અડધી કલાક ને ભાઈ લખતો જોતો હતો ને હવે ઉપર આવીને ઊંઘી ગયો. રિચાર્જ પતી ગયો ફોનમાં. તો હવે બ્લોગ આવી જશે આપણો, કાલે કરાવી નાખો આગળ.
ને આજે જે રીતે રેપિડોમાં રાઇડોને મારી હવે પ્રોપર એ રીતે વ્લોગ આવશે કાલથી પ્રોપર રીતે. ને બસ અત્યારે ઊંઘવાની તૈયારી કરી રહ્યો છું. કાલે સવારે મળીએ પાછા. વહેલા ઉઠવાનું છે, ત્યારે 11 વાગી ગયા એટલે ઊંઘી જઈએ. આ વ્લોગ અહીંયા જ પતાવીએ. બધાને ગમ્યું હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તમારા ભાઈને જેમ બને. બાય. આ વ્લોગ અહીંયા પતાવીએ. ગુડ નાઇટ. જય માતાજી.